હેલો એવરીવન, નમસ્કાર. હું સપન ભટ્ટ, ઇંગ્લિશ ટીચર અને મોટિવેશનલ સ્પીકર. ફરી એકવાર હાજર છું આપની સામે એક નવા ઇંગ્લિશ સ્પીકિંગના ટોપિક સાથે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપવો એ શીખવાડ્યું હતું. આજના આ એકદમ ટૂંકા લેક્ચરમાં, એક ટૂંકા સેશનની અંદર હું તમને શીખવાડવા જઈ રહ્યો છું ફાસ્ટ ઇંગ્લિશ કઈ રીતે બોલવું, જ્યાં વધારે વિચારવું ના પડે એવું ઇંગ્લિશ કઈ રીતે બોલવું, અને એના અમુક ટોપિક્સ તમને શીખવાડવા જઈ રહ્યો છું. બસ આજે આપણે બે ટોપિક શીખવાના છીએ. આઈ વોન્ટ, આઈ નીડ. આ બે ટોપિક્સ એકદમ ઇઝી વેમાં તમને શીખવાડવા જઈ રહ્યો છું. આ જે ઇંગ્લિશ શીખવાડી રહ્યો છું, જ્યાં તમારે વધારે વિચારવું ના પડે. આપણે નોર્મલી ઇંગ્લિશ બોલીએ ને તો બહુ વિચારવું પડે. ઇંગ્લિશમાં સૌથી મોટી પ્રોબ્લેમ લોકોની એ છે કે સામેવાળા શું કહેવા માગે છે એ તો સમજાઈ જાય છે, પણ મારે શું બોલવું સામે એ ખબર નથી પડતી. એનો એકદમ ઇઝી હલ છે. આ બધા જે ટોપિક્સ હું શીખવાડું ને એ મસ્ત શીખી લેવાના. હજુ આઈ વોન્ટ એટલે મારે જોઈએ છે. જ્યારે મારે કોઈ વસ્તુ જોઈએ છે ને ત્યારે હું આઈ વોન્ટનો ઉપયોગ કરીશ. તમારે યાદ શું રાખવાનું? ખાલી આઈ વોન્ટ યાદ રાખવાનું, પાછળ વસ્તુનું નામ એડ કરી દેવાનું. જેમ કે આઈ વોન્ટ અ પેન, આઈ વોન્ટ અ પેન્સિલ, આઈ વોન્ટ યોર કાર. રાઈટ? કોઈ પણ વસ્તુ જોઈએ છે. વોન્ટ એ ઈચ્છા બતાવે છે કે તમારી આ વસ્તુની ઈચ્છા છે, બરાબર. અને આઈ નીડ શું બતાવે છે? આઈ નીડ મતલબ મારે કોઈ વસ્તુની જરૂર છે. જરૂર છે મતલબ એ વસ્તુ વગર ચાલશે નહીં, એ વસ્તુની બહુ જ જરૂર છે. જે વસ્તુ વગર બિલકુલ ના ચાલે એ ઈચ્છા નથી, એ જરૂરિયાત છે. આઈ વોન્ટ એ ઈચ્છા બતાવે છે. ઈચ્છાનો મતલબ એ થાય છે એ ઈચ્છા પૂરી થાય પણ ખરી, ના પણ થાય. પણ નીડ જે છે એ જરૂરિયાત બતાવે છે કે એના વગર નહીં ચાલે. જેમ કે એક્ઝામ હોલમાં બેઠેલા વિદ્યાર્થીને પેનની જરૂર છે તો એમાં નીડ આવે. આઈ નીડ અ પેન. નહીં મળે તો એનું એક્ઝામ બાકી રહી જશે. રાઈટ? તો આઈ નીડ અ પેન. એમાં પણ તમારે ખાલી આઈ નીડ યાદ રાખવાનું. આઈ નીડની પાછળ વસ્તુનું નામ એડ કરી દેવાનું. રાઈટ? તો આઈ વોન્ટ વસ્તુ જોઈએ છે ત્યારે, આઈ નીડ વસ્તુની જરૂર છે ત્યારે. બંનેની પાછળ વસ્તુનું નામ ખાલી એડ કરી દેવાથી એનું મસ્ત વાક્ય બની જશે. તો આમાં તમારે કંઈ વિચારવું નહીં પડે. છે ને એકદમ ઇઝી. બસ આ જ રીતે ઇઝી વેમાં આપણે આવનારા બધા જ વિડીયોઝમાં ઘણા બધા ટોપિક્સ શીખવાના છે. બસ આપ સૌ મને સાંભળ્યો એના માટે થેન્ક યુ વેરી મચ. આ વિડીયોઝ આપને જેટલા લોકો સુધી શેર કરી શકો એટલા અને કરવો, જેથી વધારેમાં વધારે લોકો ઇંગ્લિશ સ્પીકિંગ ઘરે બેઠા મારા વિડીયોઝ દ્વારા શીખી શકે. અને કંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ્સની અંદર પણ મને ગમે ત્યારે પૂછી શકો છો. તમને એનો જવાબ તરત મળી જશે. થેન્ક યુ વેરી મચ.